જાન ઓય આમ જા 1.5 કલાકથી બેઠી તારું કઈ કામ જ નથી. જો મસ્ત મજાના લોકેશન આવી ગયા છે. બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન તો મોજમાં આવી જાય, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. એ પણ જાંબુડા ખાતા ખાતા તો પાયું લીધા છે એમથી. હવે ઓય ખાસ છે નહીં, કાચા હે. ખાઈ લીધા હારા લાગે હું તો હું પૂરી આજ મસ્ત કરી હો, એક નંબર. 11 વાગ્યાનો હું તો 6 વાગે જાગ્યો હતી. હું પૂરી કરી. સપના પૂરા ન થાય તો હું તો પૂરી કરી. હારા મારો મોટો હા તો મને મોટા મોટા આવે મસ્ત આવે. રોમાં ખાઓ. રોમાં તારો લાગે. હું છે પણ તરત બોલશે તાતો. પાયું મને કે એ ગાંડી મમ્મી એવી. એવું ન બોલું. બહુ પણ નાની નાની વાત નાની પડે ખાવું. હું કાંઈ બોલવા નથી પણ તારું કેવું લાગ્યું? સપના નો પૂરા કાંઈ નહીં, હું તો પૂરી કરી. હું એટલું બોલ્યો. શું થઈ ગયું? હજી સપના નહીં, અમુક હોય. હું એને કાનમાં કહી દઉં. તો મમ્મીના કાનમાં તો વાત કરી દીધી છે. પેલા આ જો જાંબુડા ખાઈને આવો જીવ થઈ જાય. તમારી જીબડી મોટી છે. જીબડી મોટી જ છે એટલે બહુ હાલે છે ને. કા મમ્મી પાયું જીબડી મોટી છે ને. જીબડો જો મારી જો જીબડો. હા એ તો આ અડે જીભ બધા અડાવ ખબર. જીભ નો નાખે અડે. અડે અડે હા મારી ફ્રેન્ડ ને અડતી ટ્રાય કરતો. કોઈ તા જીવડી નનકી નનકી છે. તાર અડે રડે. ના કરતી બહુ ટ્રાય જો. કેવું કેવું લઈને આવે નહીં. આમ ગોળતી નથી ઘડી જો જો મોટી તો છે. નાક નો અડે કોઈ કાઢે. મમ્મી જેને જીભ નાકે અડે ને પૈસા વાળું થાય એની ઉપર. તો એ તો ખોટ ને. એવું ન હોય ઈ ટેલેન્ટ. ઈ વાત થાય છે લે ટેલેન્ટ હોય એવો માણસના. મમ્મી ટેલેન્ટ ની વાત છે, બાકી એવું કાંઈ નથી. એ અડે તો આમ થાય, નો અડે તો આમ થાય, એવું કાંઈ ન હોય. હું નથી માનતો એવું કાંઈ. એ બધું અંધશ્રદ્ધા અહીં રહેવા દે. અંધશ્રદ્ધા જ છે ભાઈ. મમ્મી હારે કાંઈક આવી વાત કરી એટલે અંધશ્રદ્ધા વચ્ચે લાવી મેં કાંઈક બહાર જવાનું વિચારું છું કે ક્યાં જવું બહાર. આ જાંબુડા કાચા છે. કાંઈક જોયું કે શાંતિવાળા લોકેશન આવી, ઠંડો ઠંડો પવન ખાવી તો મજા આવે. જો મસ્ત મજાના લોકેશને આવી ગયા છે, કારણ કે શાંતિની જરૂર છે આપણે. એટલે જીવનમાં શાંતિની જરૂર છે એમ. ઠંડો ઠંડો અહીંયા પવન આવતો એમ વ્યૂ કેવું મસ્ત છે, મજા આવે. આ લોકેશન લગભગ રજા હોય ને એટલે હું અહીંયા જઈ આવું. અડધી કલાક બે મજા આવી છે. સહેલો છે ને કોકને લિફ્ટ દેવા ગયો છે. એક નાનો ભાઈબંધ હતો ને મેકવા ક્યાંક ગયો છે. એ આવે પછી મજા આવશે. અમે બધા ભેગા થાય ને એટલે પહેલાં તો ફોટોશૂટ ને વિડીયો શૂટ ને યાર ખૂટે જ નહીં. જો હજુ તો અહીં સ્નેપ લેસ. હા ને અમારે એવું કાંઈ હોય નહીં. કાં સિલા તારે શોખ નહીં કા ફોટા કપડાની વાત ન હોય યાર. મેમરી તોય આપણી પાસે ટકતી તો નથી મેમરી. ના તો તોય મજા આવે બે ઘડી ફોટા પાડેલા હોય તો આમ જોવા થાય ક્યારે આપણે અહીં ગયા હતા. બધી જગ્યાના આમ અલગ અલગ હોવા પડે એમ કહું છું. રીલ જોતો તો આમ ઠંડો ઠંડો પવન આવે તો મજા આવે. આપણે તો રજા હોય ત્યારે આવી તો જી
વધારે મજા આવે, ઠંડો ઠંડો પવન આવે. કેમ કે ઘરે છે ને યાર કંટાળા ચડે, મગજમાં હોવા વિચાર આવે કે તો આવા શાંતિવાળા જગ્યાએ આવી જાય ને મજા આવી જાય, સુકૂન. વાત હતી, નજારો સારો છે, એક નંબર છે, કાંઈ ઘટે જ નહીં. જોવા થોડું ઘણું કાંઈ કામકાજ હાલે છે. એ કામકાજ કેનું છે? અને બોલે અત્યારે અંધારું થઈ ગયું તો ફોટા સારા આવે છે એટલે વાંધો નથી. ચાંટે નથી વાગ્યા બને છે. એમ નહીં, કેમેરામાં અંજવાળું છું દેખાય છે, અને છે કેટલું અંધારું. વાત હતી. એક નંબર. નવરા કાંઈક તો કરવું. જો આમાં કેટલું અંજવાળું દેખાય છે, બાકી છે અંધારું અત્યારે. અંધારું ઘણું થઈ ગયું. ઘણું થઈ વ્યસ્ત થઈ જાય ને હા, પણ તો હજુ અંજવાળા ટાઈપ લાગતું હોય છે તમને, પણ છે અત્યારે અંધારું હાલમાં, એટલે એટલું બધું હજુ અંજવાળા નથી એમ. અંજવાળું નહીં અંધારું. ડિપ્રેશન એટલે એટલું બધું અંધારું નથી એમ હજુ, એમ મીડિયમ બનાય માવો બનાય. માવો વગર યાર બધું ખોટું. જો કેવો પવન આવ્યો. અત્યારે અમે ઉપર આવી ગયા છીએ અને હવે ક્યાંક જવાનું નક્કી કરવી છે. અહીંયા ક્યાં જવાનું પાકું? મેળીમાં. હાલો હાલો હાલો. કેટલા વાગ્યા હે? આપણે ટાઈમની ક્યાં ઉપાધિ છે? 8 નથી વાગ્યા. હાલો તો દર્શન કરતા આવી. હાલો તો દર્શન કરતા આવી. હાલો ગાડી તો પણ હું તો તું સુમિત આમાં બેસી જાય. હાલો ભાઈ, ખોટું મોડું નથી. દર્શન કરતા આવી. અમારે પાછું આજ રવિવાર છે, દર્શન કરતા આવી. હે હાલો ને યાર. આટલા ટાઈમથી ભાવનગરમાં રહેવી છે તોય રસ્તા ભૂલી જ આવી. કેટલા ટાઈમથી ભાવનગરમાં રહે તો તમે પાછળ પાછળ શું કમાવો છો? ખાલી ખોટા કિલોમીટર વધારવાના. લગભગ બધાને 4-5 વર્ષ બધાને થઈ ગયા. નિકુલ તારે કેટલા છે? હા હા 10 વર્ષ અહીંયા છે બોલો, કોઈ રસ્તા નથી યાદ. તું નથી ભૂલી ગયો? હું નતો ભૂલા ભાઈ, તમારી પાછળ આવવું પડે ને ભાઈ અમારે. એવું કાંઈ હતું નહીં તો તમે બસ રહેવા દો ને. જો ફાઇનલી પહોંચી ગયા. ટ્રાફિક જોવો યાર, બહુ ખતરનાક ટ્રાફિક છે. પાસેન કોટ જાતા. પાસેન કોટ જાતા. હાલો હાલો. હાલો દર્શન કરી લઈએ. સુમિત હાલતા રહ્યો ગલતી કરવામાં, ખાલી ખોટી. એક ક્યાં રહી ગયો? ક્યાં ક્યાંય ચાંદલો કરે છે? તું અમારે આગળ નતો ચાંદલો કરે? એકલા ટિલ્લક કરવા ગયો ટિલ્લક. હાલો બહાર રહ્યું, ખોટા ટ્રાફિક નથી કરવું. હાલો હાલતા રહો. હાલો હાલો. એટલે સટકવાની પ્લાનિંગ કરવી છે એમ ને તારે? ભૂખ લાગી. ભૂખ લાગી. એકલો ખાયો પછી હે નાસ્તો કરો. ના નાસ્તો કરો, નાસ્તો કરો. ઘર જઈને ખાઓ. એટલે જ કહો તમે આને મેકતા હું જાવ એમ. એવું નથી લાવે છે. ફોટો મારીને તો આવું પડે. વાંધો નહીં, નીકળો હાલો. નીકળો હાલો. ક્યાં રહી છે? કેવા કોણે જાવ? તો અત્યારે હું ઘરે આવી ગયો છું. ઓલા બધા વી ગયા પાઈ કાંઈ હોઈતી. બીજો કાંઈ ધંધો છે કંઈક એમ થાય કંઈક વિચાર્યું કન્ટેન્ટ વન્ટેન્ટ? તમે તો ફ્રી જ થયા હોય જ્યારે વેદા. એમ નથી થતું મમ્મીને કામ કરાવી થોડું ઘણું? એ જ્યારે હું કહું તારથી એમ કહેતી હતી હું જાવ જ છું એમ. મમ્મી આ બહાર વાસણ ધોવે છે, મારે જમવાનું બાકી છે. આ બે એને જમી લીધું છે. શું બનાવ્યું? શું બનાવ્યું? રીંગણા બટેટા. હાલો રીંગણા બટેટા ખાઈ લઈ. બીજું તો હું તારે હે ને કુઈ જ જવાનું બરોબર, વહેલા યાર આવવાનું જ નહીં આ બાજુ. એક રીલ બનાવી થાય પરસેવો વળે છે ને ગરમી થાય છે ને વહી જાને આમ જાને આમ વહી જાને લે નીકળાય કઈ કામ જ નથી તારું. તું તો આખો દી રજા હતી ન થાય તો એમને ઊંઘ ન આવતી હોય પાછો 11 વાગે તો હોય તે ઊંઘ ન આવે અમને. હે ઊંઘ આવે
તારત રજા આવી એટલે હું 15-20 મિનિટ બગાડવામાં તને શું વાંધો ત્યાં 1 કલાક બગાડી હો 9 વાગ્યાની બેઠીસ વાટ જોઈને હું નવરી થઈ હે કેટલા વાગ્યા? હા તું જાણ સાડા 10 ઓય તારું કઈ કામ જ નથી એમાં છે એવું એક રીલ બનાવવાનું હતું રીટેક બહુ આવી જાય ને આ પંખાને એવું બંધ હોય છે તેના કારણે ગરમી વધારે થાય છે નથી હવે ન હોય ત્યો હા બજાર હવે ન આવી ત્યાં લાઈવ ઉતાર દે ઉતાર ના ના કઈ નથી કરવું એમ અમારી રીતે કરી નાખશું સૌસો હી સૌસો હી આઈથી વાંચી ભાઈ જો તું આ દરવાજો વાંચી આમ પાછળના દરવાજે થઈ આવશું હા ઈ વાંચી વાંચી હા વાંચી દેજો એને ચડ્યો કંટાળો મારે હું છે એમ તો એને રજા આપી દીધી એમ હવે હું પાયું એકલે હવે શૂટ કરશું અમારી રીતે પાછી તારે પ્રેક્ટિસ કરવી થોડી ઘણી પ્રેક્ટિસ કરી નાખી એટલે એક રીટેકમાં કમ્પ્લીટ થાય કારણ કે મારે હજુ કેટલું કામ છે હજુ મારે નાવા જવાનું છે પ્લસ આ બ્લોગને બધું એડિટ કરવાનું છે પછી હું ખુશ આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ